છે? દાહોદ નગરપાલિકામાં પ્રમુખને લઈને ભાજપના જ કાઉન્સિલરો પ્રમુખને હટાવવાની માંગને લઈને બળવો પોકારી રહ્યા છે। આજથી લગભગ 6-7 મહિના પહેલાં દાહોદ નગરપાલિકામાં પ્રમુખ પદ માટેનું 2.5 વર્ષ માટેનું ટર્મ પૂર્ણ થયું હતું, જે બાદ 2.5 વર્ષ માટે પ્રમુખ પદે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 6ના કાઉન્સિલર ગોપી નીરજ દેસાઈને પ્રમુખ પદે બિરાજમાન કરવામાં આવ્યા હતા। પરંતુ પ્રમુખની રેસને લઈને અમુક કાઉન્સિલરોમાં નારાજગીના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારથી લઈને આજ સુધી પ્રમુખ પદ માટેના ડખા અંદરો-અંદર બહાર આવ્યા હતા, જેમાં નગરપાલિકામાં 2 ગુટ જોવા મળ્યા છે। પ્રમુખને હટાવવા માટે 27 જેટલા કાઉન્સિલરો બળવો પોકારી રહ્યા છે, જેમાંથી પ્રમુખને હટાવવા માટે કમલમ સુધી અને મુખ્યમંત્રીની સચિવાલય સુધી રજૂઆત કરાઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। જેમાં દાહોદ શહેરમાં ચર્ચાઓ ચાલી રહી છે કે દાહોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા પોતાની મનમાની કરી અને અન્ય વિસ્તારોમાં વિકાસના કામો ન થતા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે। તેમજ બીજી ચર્ચાઓમાં નગરપાલિકાના પ્રમુખ પાસે અન્ય બીજા ખાતાઓ હોવાથી સાથી કાઉન્સિલરોને ન આપતા હોવાને લઈને પણ આ બળવો પોકારી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે ત્રીજી બાજુ પ્રમુખ દ્વારા સુધરાઈ સભ્યો સાથે ગેરવર્તન કરાતું હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે। જો કે આ તમામ આક્ષેપ પ્રત્યાક્ષેપોને લઈને અલગ અલગ પ્રકારના વાદ વિવાદો વચ્ચેની વાતો સામે આવી રહી છે। ત્યારે બીજી બાજુ હાલમાં જ લોકસભાની ચૂંટણી પતી તેના પરિણામો આવ્યા, જેમાંથી દાહોદ શહેરના વોર્ડ નંબર 1થી લઈને વોર્ડ નંબર 9 સુધી મતદારોએ ભાજપને ખોબલે ખોબલા ભરીને મતો આપ્યા છે। બીજી બાજુ નગરપાલિકામાં પાણીની સમસ્યા તેમજ અન્ય રોડ રસ્તાની તેમજ ગટરોની સમસ્યાને લઈને શહેરીજનો ઝઝૂમી રહ્યા છે। તો જનતાની સમસ્યાને હલ કરવાની જગ્યાએ પાલિકા પ્રમુખને હટાવવા માટેનો બળવો માથે ચડીને પોકારી રહ્યો છે। ત્યારે બીજી બાજુ જનતામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ જ પ્રમાણે પોતાના હિતો માટે જનપ્રતિનિધિઓ નીકળતા રહેશે તો દાહોદ શહેરની પ્રજાનું શું થશે? ત્યારે બીજી બાજુ બીજા ગુટ દ્વારા ભૂતકાળમાં કરેલા કામોની તપાસને લઈને વિજિલન્સની તપાસ માટેની અરજીઓ થતાં ફફડાટ ફેલાવા પામ્યો હતો અને આ દાહોદ શહેરમાં આ ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની હતી। ત્યારે બીજી બાજુ નગરપાલિકા પ્રમુખને હટાવવાની માંગને લઈને જે ચર્ચાઓ શહેરમાં ચાલી રહી છે એના ઉપર સુધરાઈ સભ્યો તેમજ દાહોદ જિલ્લાનું ભાજપનું મંડળ અને પ્રદેશનું મોવડી મંડળ આ બાબતે શું નિર્ણય લે છે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે। પરંતુ હાલમાં કેટલાક કાઉન્સિલરો દાહોદ શહેરમાંથી અદૃશ્ય થઈ ગયા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં શહેરમાં જે પ્રમાણે ચર્ચાઓ ચાલી રહી છે કે પ્રમુખને હટાવવા માટેની માંગને લઈને ભાજપના જ કાઉન્સિલરો ક્યાંક ગોવા ફરી રહ્યા છે તો ક્યાંક જોધપુર તરફ ફરી રહ્યા હોવાની પણ વાતો ચાલી રહી છે। પરંતુ આમાં સત્યતા કેટલી તેની અમે પુષ્ટિ નથી કરતા। જ્યારે દાહોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 1થી લઈને 9 સુધીના વોર્ડ આવેલા છે, 36 જેટલા સુધરાઈ સભ્યો છે, જેમાંથી 34 ભાજપ પાસે છે। ત્યારે કોંગ્રેસના 2 મહિલા સુધરાઈ સભ્યો છે, પરંતુ ભાજપના જ સુધરાઈ સભ્યોએ ભાજપના જ નગરપાલિકા પ્રમુખને હટાવવાની માંગને લઈને શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે આ મામલે એવા પણ સમાચાર મળી રહ્યા છે તે પ્રમુખને પદ પરથી હટાવવા માટે આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટેની પણ તૈયારીઓ બતાવી છે। ત્યારે આના ઉપર સૌ કોઈની નજર બનેલી છે। આમાં પ્રમુખમાં ફેરબદલ જોવા મળે છે કે પછી કોઈ નિરાકરણ આવશે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે। તો દર્શક મિત્રો, આવા સમાચારો જોવા માટે આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી શકો છો, તેમજ અમારી સાથે જોડાવા માટે અમારી ચેનલનું બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમે હાજર છે, ત્યાં પણ અમને ફોલો કરી શકો છો। ધન્યવાદ।